નમસ્તે મિત્રો, સ્વાગત છે આજના વિડીયોની અંદર। આજે જો આપણે બેરલની અંદરથી અશ્વને સવારી કરી અને શીખવાડીશું। સરસ મજાનું આજનું વાતાવરણ છે। ચાંદભાઈ એકદમ રેડી છે અને આજે બેરલ જોઈએ, બેરલની અંદર કેવો ચાલે છે અશ્વ। બેરલ રેસ એક સરસ મજાનું મહત્ત્વ ધરાવે છે। હમણાં ભૂચર મોરી 3 તારીખે સાતમના દિવસે સરસ રીતે આ બેરલ રેસનું આયોજન હશે, સ્પર્ધા હશે, જેની અંદર બેરલ વચ્ચેથી અશ્વ કાઢવાનો હોય। ત્યાં 3 અથવા 4 બેરલ રાખવામાં આવે છે ત્રિકોણ આકારે। આપણે અત્યારે સર્પાકાર બેરલ લગાડેલા છે અને બેરલની અંદરથી ફટાફટ કરી અને અશ્વને લઈ બીજી દિશાની અંદર જવાનું હોય અને કેન્ટરની ગતિની અંદર જવાનું હોય। જે અત્યારે ચાંદ ચાલી રહ્યો છે, ટ્રોટ છે, ઉપર બેઠેલા રાઇડર છે, ધીરે ધીરે અશ્વને ચલાવે છે અને એ રાઇઝિંગ કરે તો અશ્વ સરસ રીતે ચાલે, બાકી એને ખૂબ તકલીફ પડે ટ્રોટની અંદર અને ખંડાય, તો આ ટ્રોટ ચાલ કહેવાય। હા, એ ખાસ ઘણા બધા વિડીયોના માધ્યમથી આપને અવનવી ખબર પડતી હોય, પણ ટ્રોટ ચાલમાં હજી કેટલાક લોકોને નથી ખબર પડતી। તો આ ટ્રોટ ચાલ જે બેન ચલાવતા હતા અત્યારે, અને આ જે આપણે બેરલની અંદરથી એમને પણ શીખવાડીશું। તો આજે સરસ રીતે અશ્વને નવી રમતો શીખવાડવી એ ખૂબ જરૂરી હોય છે, માત્ર સવારી કરવી એ એટલું હિતાવહ નથી હોતું। તો મિત્રો, આ બધું આપણે શીખવું જોઈએ। જો અશ્વ રાખતા હોય, ભલે રેવાલની અંદર પણ તમે રાખી ચલાવી શકો છો। પછી આ જ બેરલ ઉપર મટકી રાખી અને મટકી ફોડ કરવામાં આવે છે ને એ રીતે અલગ અલગ રમતો હોય, ગરો લેવો હોય તો સાતમ ભૂચરમોરી ધ્રોલ, ત્યાં અદ્ભુત સાતમ આઠમનું એ અનોખું મહત્ત્વ, એ પર્વ શહીદોની યાદની અંદર એ મનાવવામાં આવે છે। તો આજે ચાલો આ વિડીયોની અંદર કંઈક આપણે નવું જોઈએ। અશ્વ સવારી કરી અને અશ્વ સવારે ટૂંકમાં અશ્વ પાસેથી કંઈક નવી રમતો લેવી એ પણ એક આપણી નૈતિક ફરજ આવે છે, કારણ કે કૌશલ્યતા એ જ કહેવાય છે। ઘણા લોકો અશ્વની ઉપર ઊભા રહી અને દોડાવતા હોય, ચલાવતા હોય। ઘણા લોકો ટેન પેગિંગ છે, જમ્પિંગનું હજી એટલું આ મહત્ત્વ નથી, પણ કાઠિયાવાડી અશ્વને જો શીખવાડવામાં આવે તો જમ્પિંગ પણ ખૂબ સારી રીતે કરી શકે છે। તો આજે આપણે આ જોવાનું છે બેરલની અંદરથી। હવે આપણે બેનને એમ કહીએ કે અશ્વને પહેલાં વોકની અંદર, કારણ કે પહેલાં શરૂઆતમાં હોય ને તો એ ભડકે, એ ભડકવાનો જોઈએ, આપણે એનાથી અશ્વને વાકેફ કરવાનો પહેલાં કે ભાઈ આ રીતે તમારે ચલાવવાનો છે। એમને બતાવવું પડે, દેખાડવું પડે કે આ કોઈ ભડકાવાની વસ્તુ નથી, અથવા તો આનાથી મને કોઈ હાનિ નથી થવાની। તો હાલો આ વિડીયોની અંદર જોઈએ। તો આ પ્લાસ્ટિકના એ બેરલ છે અને જુઓ, લઈ જાઓ, ટીપણા પાસે લઈ જાઓ, જો બસ બસ અડવા દો, એને અડવા દો। હવે ઘોડો જે એને ઊંઘે છે, બરાબર, ફેરવો ચક્કર એની આજુબાજુ, સરસ, થોડો દૂર, અડવો ન જોઈએ, અશ્વનું શરીર એને ન અડવું જોઈએ, ઘોડાનું શરીર બેરલથી થોડું દૂર, એટલું દૂર નહીં, એ વાળવાની તમે સરસ પ્રેક્ટિસ કરો। હવે આ બેરલ પાસે લઈ આવો, ત્યાંથી આ બીજું બેરલ છે, એ બેરલ પાસે લઈ જાઓ, સરસ, ઊંઘાડો એને, રાખો ત્યાં ઊભો રાખી દો, બચકારો, બસ બસ, બતાવો બેરલ, બતાવો, અડવો ન જોઈએ શરીર, કે ઘોડો ન અડવો જોઈએ, તમારું શરીર કે ઘોડાનું શરીર, એટલું દૂર રાખવાનું, એટલું નજીકય નહીં, સરસ। તો હવે ઘોડાને જે છે એ ભડક નહીં રહે। હવે સામેની દિશામાં વયા જાઓ, થોડા દૂર સીધા, ચાલો। હવે જો ભાઈ, હું કાંઈ વિડીયો એડિટ કરતો નથી, કાપતો નથી, બરાબર, થોડી ગતિએ તમારે આવવાનું છે, બરાબર, ચાલો વાળી લ્યો, આ બાજુથી આવો અને આ બાજુથી નીકળવાનું છે નજીકથી, ચાલો, વેરી ગુડ, આવવા દો, શાબાશ, ચાલો બેરલની બાજુમાં વાળી લ્યો, કરો સર્કલ આંટલો, વચ્ચેથી, સરસ, અને એકદમ બેરલની ટચ થઈ નીકળી જાઓ, ચાલો, ધીમો ન પડવો જોઈએ, ચાલો, બેરલને ટચ થઈને આંટલો કરવાનો છે, વેરી ગુડ, વાળો, એ બાત, ચાલો, અશ્વ ધીમો ન પડવો જોઈએ,
ચલાવો, ઘોડો ધીમો ન પડવો જોઈએ. વેરી ગુડ, વેરી ગુડ. ચલાવો ચલાવો ચલાવો, વેરી ગુડ. ચલાવો, શાબાશ. મિત્રો જોયું આ રીતે કેટલી સરસ રીતે એને ભડક પણ નથી અને સાવ નવા રાઇડર છે, સ્ટુડન્ટ છે, બેઝિક છે, છતાં પણ આટલી સરસ રીતે એ પરફોર્મન્સ આપતા હોય ત્યારે આપણા માટે આમ મજાની વાત છે કે ઘોડો શીખે છે, શીખવાડે છે, એનું એક ઉત્તમ ઉદાહરણ છે. મિત્રો તો આ ભાઈ એકદમ નવા છે અને આના પહેલાંના વિડીયોમાં તમે એમનું ઇન્ટરવ્યૂને જોયું હશે. હવે આપણે રિંગમાંથી પેડકની તરફ ટૂંકમાં ઓપન મેદાનની અંદર અશ્વ ચલાવવાની આપણે થોડીક હિંમત આપીએ, જેથી કરી એને નવું શીખવા મળે, અશ્વ પ્રત્યે એક લગાવ રહે. પેકને પેક રાઇડિંગમાં અશ્વ પણ બંધાઈ જાય છે. આ ઓલી બાજુ લઈ જાઓ, હજી ધીરે એકદમ, બચકારો. જો એને ઉપડવા ન દેવો પડે એના માટેના આ બધા કમાન્ડ છે. ઝૂકી જાજો, ઝૂકી જાજો, ઝૂકી જાજો, તમે ઝૂકી જાઓ ઘોડા ઉપર, શાબાશ. તો આ પણ એક ટ્રેનિંગ છે. નહીં નહીં, બચકારો, 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 ધીમે, ડોકે હાથ ફેરવો, ધીમે, બચકારો. અશ્વ એકવાર ચાલતો થઈ ગયો પછી એને કંટ્રોલ કરવો અઘરો પડે. લગામ ખેંચો, બસ 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 કરો. આ બધી શીખવાડવી જરૂર. લાઈવ તમને બતાવું છું કે અશ્વ શીખવો કેટલો સહેલો અને કેટલો અઘરો છે, એ અહીંથી તમને ખબર પડી જાય. જો તો લાઈવ એક્સપિરિયન્સ જ આપણે ભાઈ પાસેથી સાંભળીએ. છેલ્લે ઘોડો ઉપડી ગયો તો મેં વિડીયો કટ કર્યો છે. શું કે ભાઈ, હે પણ રાઇડિંગમાં આ ટૂંકમાં પેક રિંગમાં શીખવું અને બહાર શીખવું કેટલો ફેર પડે. પડી જાય. એમાં શું હોય, થોડુંક એને ત્યાંની ડેલી હેબિટ હોય ને, અહીંયા તો આખું મોકળું મેદાન હોય એટલે કાંઈ નક્કી નહીં. થોડીક તમારી ધીમે જોજો, ઉપર ઝૂકજો આગળની દિશામાં. વાહ, ચાલો ઓલી બાજુ રાખો ઘોડો. હજી મજા આવી આજે, નવું શીખવા મળ્યું. વાહ, કંટ્રોલ પહેલા જરૂરી છે. હા, એક વસ્તુ કે બેલેન્સ છે કે ભાઈ આ ટાઈમે આપણે ફોર વ્હીલ હલાવતા હોય તો કેમ ટટાર બેહો પેલા, ટટાર તમે એટલે જ કંઈક તો પડો છો. હા, બોલો પાછું. ટૂંકમાં તમારે શું કમાન્ડ આપવો, તમે થોડાક આગળ હાલો, ડિસિઝન લઈ લેવું, એ મેન આમાં છે. વાળી લ્યો, પ્રેમથી બચકારજો. જો આવું થાય સમજ્યા, પછી ગમે એટલા પચ 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 કરો એ તમારું ભેગું ન થાય. લગામ ટાઈટ રાખો, બસ ધીરે ધીરે. હાવ એકદમ વોક, એકદમ વોક. તમે ખૂણે વહી જાઓ બેન, એકદમ વોક વોક. જોયું તો આજે ખુલ્લામાં પ્રેક્ટિસ કરાવવાનું મુખ્ય મારું કારણ આ જ હતું કે કંઈક નવું શીખવા મળે. એક ભડક હોય મનની અંદરથી એ દૂર થાય. તમારા પગ અડે ને એટલે ઘોડો ભડકે. હવે આપણે આ ઘોડો ઉપર રાખીએ બસ. મિત્રો તો આજે રાઇડિંગની અંદર નવું લેસન એ કે અશ્વ ક્યારેય ભડકે છે, ગમે ત્યારે ભાગે છે, ત્યારે લગામ ઉપર કંટ્રોલ હોવો જોઈએ. હવે નવા શીખતા હોય એટલે પગનું બેલેન્સ ન હોય. પહેલાં તો ભાઈની જે બેઠક છે એ બરાબર નથી, બરાબર. ટટાર બેસવું પડે, લગામ ટૂંકી પકડવી પડે. પગના એડીના જે ભાગ છે એ અશ્વના પેટાળથી દૂર રહેવા જોઈએ, જે અડતા હોય, કારણ કે અશ્વને ત્યાંથી ચાલવાની એક અનોખી કમાન્ડની દિશા મળતી હોય, તો એટલો ફેર પડે. હવે રાઇડિંગની અંદર જાશું. ઘોડો એકદમ મસ્ત રાઉસ થઈ ગયો છે. મેં પણ આની અંદર ચલાવેલો છે. એ તમે ઇન્સ્ટાગ્રામ આઈડી RJ જયમાં જોઈ શકો છો, સાલીહોત્રી અશ્વ ફાર્મમાં જોઈ શકો છો. તો ચાલો ભાઈ, તમને પહેલાં ડિસ્માઉન્ટ માટેની હું તમને વિનંતી કરું છું, ઉતરી જાઓ ભાઈ. ઘોડો પકડી રાખજો, છોડતા નહીં. લગામ ટાઈટ, ઓલા પગમાંથી પેગડું કાઢી નાખો. ચાલો તમારી રીતે પગને પાછળ કરી ઉતરો. શાબાશ, ઉતરી જાઓ. બસ, પગ કાઢી નાખો, ઘોડો પકડી રાખો. હજી તમારે પાછું રિંગની અંદર બેસવાનું છે. ચાલો તો ભાઈ શ્રી જો રિંગમાં પહોંચી ગયા છે, એટલે કેટલા બે ભાઈ ટાઢા પડી ગયા છે અમારે. મુસ્તફાભાઈ ટાઢા પડી ગયા ને ઘોડો ટાઢો પડી ગયો, હે ને ભાઈ? હે ટટાર બેહો તમે, ટટાર નહીં બેહો ત્યાં સુધી ઘોડા ઉપર બેહવું નકામું, સમજો. એટલે આપણે ખદ અકલવાનું છે, એમાં એ બેઠક જરૂરી. રેવાલમાં તમે ગમે એમ બેહો,
ઘોડો ભલે ગમે એટલો રેવલ હાલતો હોય પણ એ અજાણ્યા પાસે તો ખાઈ જ હાલે. અને આપણે એ જ શીખવાનું, ભલે ઘોડો ભૂલી જાય કાંઈ વાંધો નહીં, 2 વર્ષ વધી જાય જીવનના એના. ચાલો આપો જી થોડીક ગતિ. અરે એમ કઈ હાલે, અરે આપો, કાલથી આવતા નહીં બાકી, આપો કાલથી નહીં આવવા દઉં બાકી, હાલો ચલાવો મારો એડી. હા એમ આપો, નથી હું આપી, કેદી શીખશો? તે કાંઈ રોજ ઉઠીને કંઈ વોક વોક અકાલવાનું હોય? ઘોડા ઉપર ઉઠતા બેઠતા આવડે એટલે ઘોડો ન આવડે? ફાયર નહીં, લગામ તમારે લાંબી થઈ જાય છે. તમને કેટલી વાર કહું, ઢીલી ટૂંકી પકડો. એ ફવડવાનું હોય, ફાવે કાંઈ નહીં આપણને. ગાડી સીધી આવડી ગઈ હતી? હે આ ગાડી જ છે. અરે એમ કઈ હાલે, એ લસરાવું ન જોઈએ. વાળી લ્યો, ચાલો આ દિશામાં વળાવ, આ મૂંધો અકાલો, દિશા ચેન્જ. વાહ ભાઈ વાહ, જો આ ચક્કર તો સરસ ફાવી ગયું હે તમને. હે ચાલો ચલાવો જી, ટૂંકી લગામ પકડો જી, ટૂંકી. 2 હાથ ઉપર, થોડાક સીધા બેહો તમે. હા બસ બસ, હવે આપો જી ગતિ, આપો એડી લગામ. સરસ, હાથ સ્ટેબલ રાખો, હાથ સ્ટેબલ. બસ આ અસલ આવડ્યું જો જી, ક્યાં વાંધો આવે? રાઇઝિંગ કરો, ઉઠક બેઠક કરો. બેલેન્સ નથી રહેતો. રે 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 કરો કરો, અરે કરો. तो ये हमारे पंछी लोग है, इन બધા લેર કરે. હાથ ઓલા જીબ્રા ફીન છે અને બાકીના ઓલા છે. એ જીબ્રા એ એમાં માળો બનાવ્યો છે એ ખૂણામાં, અને બાકી બજરી કરજો આ બધા ડોકા કાઢીને જે આ અડધા મથામણમાં હાલે છે. એટલે એવું છે. 2 માટલા નવા લગાડ્યા, આ 2 ઘર પ્લાસ્ટિકના લગાડ્યા છે. તો આખું આવી રીતે વ્યવસ્થાપન ચાલુ છે અને બધાને મજા આવે છે. જો આ ખુલ્લામાં જ્યાં બેહવું હોય, ફરવું હોય, હિંચકા ખાવા હોય, લેર કરો, ઉડો. જો આમાંય હવે બેહવા માંડ્યું છે, નવું જ માટલું લગાવ્યું એટલે કદાચ એમાંય માળો રહી જાય. થોડાક આજે ખડના ડાળખાને એવું નાખી દઉં એટલે સરસ એને માળો મળી રહે. અને અહીંયા આપણે નવું સ્ટેબલ બનાવવા જઈ રહ્યા છીએ નવી ઘોડી માટે. તો આવી સરસ રીતે આજે રાઇડિંગમાં તમે જોયું. વધારે જો કોઈ મિત્રને આવવું હોય તો પધારી શકે છે. થોડા સમયમાં આપણે ડેમો ગોઠવી અને બધાને વેલકમ છે. આ અમારે નવું કુકુભાઈ છે, મોટું થતું જાય. 2 હતા, એક પાણીમાં પડી ગયું મરી ગયું, એક આ રહ્યું છે. હવે ચાલો સરસ રીતે આપણે આપણા કામ તરફ આગળ વધીએ. પ્રમાણસર ઘાસ, અને એમાં પણ આ કુદરતી ઉગેલું હોય, બરું કે દેશી ભાષામાં હાવ આપણે. પણ ઘોડા ઢોર બહુ ખાય, ધરાય એટલા. અને આની અંદરથી નાના મોટા વેલા જેવું આવે. જો આમાં દેશી ઝીંજવાના પણ ક્યાંક આ બિયાને એવું બધું છે. તો જો એ પણ ફાયદો કરે. નાના મોટા ફૂલ છોડ છે. આપણને ન ખબર હોય પણ ઘોડાને એની જરૂરિયાત હોય ત્યારે રેઢા ચરતા હોય તો એની પાચન શક્તિ માટે એને એમ ખાઈ લેતા હોય. તો અત્યારે આપણે આ વાઢ કરી રહ્યા છીએ મશીનથી સરસ રીતે. કૂણું છે એટલે આ મશીન કામ કરે બહુ સરસ રીતે. થોડુંક હમણાં રિપેરિંગ આવ્યું પણ વાંધો ન આવ્યો. 3-4 મહિને રિપેરિંગ એકવાર આવ્યું. રોજ આપણે શું છે આમાં ઓઇલને એવું કરતા જવું ને એટલે બહુ વાંધો નહીં આવે. તો આ સરસ રીતે આટલું ઘાસ છે, બને એટલું લિમિટસર આપણે નાખીએ રોજે રોજ. એટલે ઉનાળાના 2 મહિના ખાલી કાઢી નાખી તો મારા મત મુજબ આખું વરસ છે, સોરી ઉનાળો નહીં ચોમાસું, આખું વરસ છે કદાચ આ એને ગણ કરતું હોય. પાચન શક્તિ અને આંતરક્રિયાઓ જે કંઈ પણ થતી હોય એમાં મદદરૂપ થતું હોય, અને ઓવરલોડ થાય તોય નુકસાન ન થાય એ પ્રકારેનું આ ઘાસ છે. તો ચાલો વાઢીએ અને ગમાયણું ભરીએ. આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ. ભરાઈ ગઈ ઘોડાની ગમાયણું, ખાઈ છે ઘાસ બિંદાસ. અને કે જો કોઈ ઉપાધિ ચિંતા નહીં. અને આને તો મેં એની ચરવાઈ મૂક્યા હતા યશસ્વીને રાજલને. રવિવારે ચાંદને આપણે મૂકશું તો સરસ રીતે હવે ખાધા રાખે. અને ભાવતું ભોજન છે, કુદરતી હોય ને એ સારું જ હોય. એટલે આપણા ખંડને થોડુંક મોટું થવા દઈ. અને આમાં જો અમારે માતૃત્વના વધામણા છે. મરઘીને 1 બચ્ચું આવ્યું છે, હજી બાકીના બચ્ચા આવશે ધીરે ધીરે. તો કે હે 2-3 બચ્ચા, એટલે ધીરે ધીરે બચ્ચા આવી જાય એટલે એ તમને હું બતાવીશ. તો આ રીતે નવી નવી વાત અને નવું કંઈક જણાવતા રહેશું. મળીએ નવા વિડીયોની અંદર. થેન્ક યુ, ધન્યવાદ. ભારત માતા કી જય.